જૂનાગઢના માણાવદરમાં પણ જળબંબાકાર જેવી પરિસ્થિતિનું નિર્માણ થઈ ચૂક્યું છે અને વરસાદી માહોલ જૂનાગઢની અંદર હજુ પણ યથાવત છે। માણાવદરમાં જળબંબાકારની પરિસ્થિતિ, સરાડિયા પાસે રસ્તો બંધ થતા તંત્ર ત્યાં પહોંચ્યું હતું। સ્થળ નિરીક્ષણ કરતા પ્રાંત અધિકારી ત્યાં જોવા મળ્યા હતા। મંતવ્ય ન્યૂઝ સાથે એસડીએમની ખાસ વાતચીત, જેમાં માણાવદરમાં 24 કલાકમાં 11 ઇંચ જેટલો વરસાદ પડ્યો હોવાની માહિતી સામે આવી રહી છે। તો 20 જેટલા ગ્રામ જે છે, ગ્રામ્ય વિસ્તારો છે તે અત્યારે સંપર્ક વિહોણા થઈ ચૂક્યા છે। તમામ ગામડાઓ ઉપર વહીવટી તંત્રની દેખરેખ પણ રાખવામાં આવી રહી છે। સ્થળ નિરીક્ષણ કરતા પ્રાંત અધિકારી છે તેઓ પણ ત્યાં પહોંચ્યા હતા અને મંતવ્ય ન્યૂઝ સાથે એસડીએમ દ્વારા ખાસ વાતચીત કરવામાં આવી, જેમાં તેઓએ જણાવ્યું કે માણાવદરમાં 24 કલાકમાં 11 ઇંચ જેટલો વરસાદ ખાબકી ચૂક્યો છે। જૂનાગઢના માણાવદરમાં જળબંબાકાર જેવી પરિસ્થિતિ, સરાડિયા પાસે રસ્તો બંધ થતા તંત્ર ત્યાં તાત્કાલિક પહોંચ્યું હતું અને સ્થળ નિરીક્ષણ પ્રાંત અધિકારી દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં મંતવ્ય ન્યૂઝ સાથે એસડીએમ દ્વારા ખાસ વાતચીત પણ કરાઈ। વરસાદ વરસી રહ્યો છે અને માણાવદર પંથકમાં સૌથી વધુ જિલ્લાનો વરસાદ પડ્યો છે અને જેને લઈને માણાવદર પંથકમાં કઈ રીતની સ્થિતિ છે, આપણે પ્રાંત અધિકારી સાથે સીધી વાત કરશું। સાહેબ, માણાવદરના કેટલા ગામોને છે તે બંધ કરાયા છે અને કયા વિસ્તારો પ્રભાવિત થયા છે? માણાવદરના 20 ગામ જે છે જે પ્રભાવિત થયા છે અને વધુ વરસાદના કારણે કટ ઓફ થયા છે। જે સાંજ સુધીમાં જો વરસાદ ઓછો રહેશે તો ચાલુ રાબેતા મુજબ થઈ જશે। બાકી પણ હજુ પણ સરકાર મોસમ વિભાગથી આગાહી છે કે વધુ વરસાદ થશે, તો તમામને તકેદારી રાખવા અપીલ છે કે બિનજરૂરી ઘરની બહાર ના નીકળે અને આવા રસ્તા પર જ્યાં પાણી નીકળતું હોય ત્યાં ખોટા જોખમ ના ખેડે। કયા કયા ગામો છે તે સંપર્ક વિહોણા થયા છે? 20 ગામ છે, સરાડિયા છે, ખોડવાવ છે, એકલારા છે, ઘણા બધા ગામ છે। 20 ગામનું લિસ્ટ છે। સાહેબ, કોઈ રેસ્ક્યુ કે કરાય છે કોઈ લોકો? ના, એવી હજુ કોઈ ઘટના બની નથી કે કોઈને રેસ્ક્યુ કરવા પડે। તો આ હતા વંથલીના જે પ્રાંત અધિકારીને તેમના દ્વારા માહિતી આપવામાં આવી છે કે 20 થી વધુ ગામો છે તે પ્રભાવિત થયા છે અને જેને લઈને રસ્તાઓ છે તે પણ બંધ થયા છે, તેના પર પાણી ફરી વળ્યા છે અને જેને લઈને વહીવટી તંત્રની ટીમો છે તે પણ એક્શન પ્લાનમાં છે અને ખડે પગે જોવા મળી રહી છે। અમાર બખાઈ મંતવ્ય ન્યૂઝ, માણાવદર।